લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકારપુરા ગામ વિસ્તારમાં આવેલી સરકારપુરા માઇનોર કેનાલમાં વર્ષોથી પડેલા ભંગાણના કારણે સ્થાનિક ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલ તૂટેલી હાલતમાં હોવાને કારણે પાણીનો પ્રવાહ સીધો ખેતીવાડી જમીન તરફ વળી જાય છે, જેના કારણે અનેક ખેતરોમાં સતત પાણી ભરાઈ રહે છે અને ખેડૂતો માટે વાવેતર કરવું મુશ્કેલ બની ગયું છે. સ્થાનિક ખેડૂત અમરતભાઈ નાઈએ આ સમગ્ર મામલે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી કેનાલમાં ભંગાણ હોવાને કારણે તેમના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેના કારણે જમીન યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાતી નથી અને ખેતી પર સીધી અસર પડી રહી છે. પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોએ આ સમસ્યા અંગે નર્મદા વિભાગના અધિકારીઓને અનેક વખત લિખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે, છતાં આજ દિન સુધી કોઈ અધિકારી દ્વારા સ્થળ ઉપર આવી તપાસ કરવામાં આવી નથી અને કેનાલના રિપેરિંગ અંગે કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ જમીન પર કોઈ કામગીરી જોવા મળતી નથી. અમરતભાઈ નાઈએ આક્ષેપ કર્યો છે કે સરકારપુરા માઇનોર કેનાલનું ભંગાણ વર્ષોથી બંધ કરવામાં આવ્યું નથી, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને વાવેતર બગડી જાય છે. સાથે જ ખેડૂતોને થયેલા નુકસાન અંગે પણ આજ દિન સુધી કોઈ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક ધોરણે સરકારપુરા માઇનોર કેનાલનું રિપેરિંગ કામ શરૂ કરવામાં નહીં આવે તો તેમણે મજબૂરીમાં ગાંધીજીના માર્ગે આંદોલનનો સહારો લેવો પડશે. ખેડૂતોનું માનવું છે કે જો હવે આ સમસ્યા માત્ર ખેતી સુધી મર્યાદિત રહી નથી, પરંતુ તેમના જીવન નિર્વાહનો પ્રશ્ન બની ગઈ છે. સ્થાનિક ખેડૂતો દ્વારા તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરી કેનાલનું ભંગાણ દૂર કરી યોગ્ય મરામત કામ હાથ ધરવા અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી રહી છે. જો સમસ્યાનો વહેલો ઉકેલ નહીં આવે તો સરકારપુરા સહિત આસપાસના ગામના ખેડૂતો એકત્રિત થઈ આંદોલનનો માર્ગ અપનાવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, રાધનપુર.